દરેક સોસાયટીમાં એક ભીડે પણ હોય અને એક પોપટલાલ પણ હોય. દરેક સોસાયટીની મિટિંગોમાં ઘણી ઠેકાણે એવું દેખાય કે હો હલ્લા મચે, મને એક રૂપિયાનો હિસાબ જોઈએ, મને આ કામ તો થવું જ જોઈએ. આ એવી રીતના વર્તનોવાળી જો તમારી સોસાયટીમાં પણ મિટિંગ થતી હોય તો મારે એક મુદ્દો કહેવો છે. શું આ સોસાયટીનો વહીવટ કરનારા લોકો એ તમારા પગારદાર કર્મચારીઓ છે કે તેમની સાથે ઝઘડાથી વાત કરવી? બીજું, જો તમારામાં આવડત હોય તો પછી તમારે પણ કંઈક કોન્ટ્રીબ્યુશન કરીને વહીવટ કરી લેવો જોઈએ. શું સોસાયટીના પ્રત્યેક કામમાં ભ્રષ્ટાચાર જ થતો હશે કે પછી કેટલાક લોકો આગેવાની રાખીને કાં તો સેવાના ભાવથી કામ કરતા હશે? જો સોસાયટીની ભીતર રહેનારા લોકોમાં સોસાયટીના પ્રશ્નો બાબતમાં નાના નાના મુદ્દાઓની ભીતર જો ઝઘડાઓ થતા હોય, કાં તો વહીવટી કામકાજમાં કાં તો નાણાંના હિસાબમાં ઝઘડા થતા હોય, તો પછી ત્યાં આગળ આત્મીયતાનું વાતાવરણ ક્યાં ઊભું થશે? જો સોસાયટીની મિટિંગમાં ઝઘડા થઈ રહેલા છે તો માનીને ચાલો કે ઝઘડા કરનાર લોકો એ મૂર્ખતાનું પ્રદર્શન કરી રહેલા છે અને તે ઠેકાણે વસવાટ કરનારા લોકોને શાંતિનો અહેસાસ કદી થશે જ નહીં. તેથી જે કામ કરે છે તેની કામ કરવાની ભાવનાને સમજીને સહકાર આપવો એ જરૂરી છે. સલાહ આપનારા બહુ જ મળશે, સાથ આપનારા બહુ ઓછા મળશે. ચાલો ને આપણે સાથ આપનારા બનીએ.